હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 8 માં ગણિત વિષયમાં પ્રકરણ નંબર 1 સમય સંખ્યાઓ. એમાં જોઈશું આજે ઉદાહરણ નંબર 1. ગયા લેક્ચરમાં આપણે જોઈ લીધી જેણે પણ ના જોયું હોય એનો વિડિયો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલો છે. તો જો ચલો આજે આપણે જોઈશું ઉદાહરણ નંબર 1 માં. તો જો રકમ પહેલા શું આપેલી છે? 3/7 પ્લસ માઈનસ 6/11 પ્લસ કૌંસમાં 8/21 પ્લસ 5/22 ની કિંમત શોધો. આ દાખલો તમે 2-3 રીતે ગણી શકો છો. તો ચલો આપણે એક રીત અહીંયા સમજાવીશું, બીજી પણ પછી સમજાવીશું. તો જો પહેલી રીત મેં તમને એકદમ સિમ્પલ રીતે સમજાવું. તો જો સૌપ્રથમ આપણે શું કરવાનું? તો જો બે રકમ જોવાની, સમજવાની કે રકમમાં શું કહેવા માંગે, કઈ રીતની રકમ આપી, કઈ સંખ્યાઓ આપી, કોઈનો કોઈ મેળ કઈ સંખ્યા સાથે ખાય છે કે શું, તો એ જોઈ લેવાનું. તો જો અહીંયા તમને ચાર જે સંખ્યા આપી એમાં જો પહેલી કઈ સંખ્યા આપી 3/7 સીમા નીચે અહીંયા શું જોવાનું? ખાસ કરી છેદ જોવાનો. છેદ કયો હોય? તો અહીંયા 7, બરોબર. પછી અહીંયા 11, અહીંયા 21 અને અહીંયા 22, બરોબર. તો જો 7 અને 21 નો મેળ આવો. કઈ રીતે મેળવો? કેમ? તો 7 ના ઘડિયામાં શું આવશે? 21 આવે છે. અને એ જ રીતે 11 ના 22 નો મેળ આવશે. કેમ? કારણ 11 ના ઘડિયામાં શું આવશે? 22. તો એ બે સંખ્યાઓને આપણે જોડે જોડે લઈ લઈશું પહેલા. તો ચલો લખીએ આપણે પહેલા 3/7 વત્તા માઈનસ એટલે કૌંસ કરવાનો માઈનસ 8/21 પછી પ્લસ બધે શું પ્લસ, તો શું પ્લસ ની ચિહ્ન મૂકવાનું, પછી માઈનસ 6/11 પ્લસ 5/22. તો તમે આ રીતે બંને સંખ્યાઓને અલગ અલગ કરી જોવાની, બરોબર. આવું જો શું લેવાનું? હવે લસા. અને જોવાનું તો કેટલો લસા થશે. હવે તમને લસા વિશે તો ખબર જ હશે, લઘુત્તમ સામાન્ય અવયવ એવી એટલે શું, તો કઈ સંખ્યા એના ઘડિયામાં આવે છે કે નહીં, અને એ તમને જોવું હોય તો કઈ રીતે જોવાનું? આપણે અહીંયા જોવાનું નીચે છેદમાં 7 અને 21 આ બંનેમાંથી નાની સંખ્યા કઈ? તો 7. તો આપણે વિચારવાનું કે 7 ના ઘડિયામાં 21 આવે છે. તો ક્યારે આવે છે? તો 7/21, બરોબર. તો અહીંયા બંને સાઈડ 3 વડે ગુણવાની જરૂર નથી. ખાલી અહીંયા 21 કરવા માટે શું કરવું પડશે? 7 ને 3 વડે ગુણવા પડશે, અને અહીંયા 22 કરવા માટે ઉપરની ચિહ્ન વડે ગુણવાના, 2 વડે ગુણવાના. તો ચલો અહીંયા જોઈએ. તો જો નીચે કેટલા 21 કરવા માટે 3 વડે ગુણવા. જો નીચે 3 વડે ગુણો તો ઉપર પણ કેટલા વડે ગુણવાના? 3 વડે, બરોબર. પછી વત્તા જે પણ સંખ્યા હતી એમને લખી દો -8/21 વત્તા કૌંસમાં જો અહીંયા 11 તો 22 કરવા માટે કેટલા વડે ગુણવાના? 2 વડે. તો નીચે 2 વડે ગુણે તો ઉપર પર કેટલા વડે ગુણવાના? 2 વડે વત્તા 5/22. ઓકે. તો જો હવે શું થશે? આવો ગુણાકાર કરી દો. 3 9 7 21. હવે આ કૌંસ આપણે દૂર કરી દઈએ. તો જો કૌંસ દૂર કરશો તો શું થશે? ચિહ્ન બદલી જશે. કેમ? કારણ કે અહીંયા બાર કયું ચિહ્ન? પ્લસ નું, અને અંદર છે માઈનસ. તો પ્લસ માઈનસ શું થશે? માઈનસ. અને 8/21. એ જ રીતે આમાં પ્લસ કૌંસમાં માઈનસ 6 ગુણ્યા 2 તો 6 દુ 12 પણ કેવા 12 ભાગ્યા 11 દુ 22 વત્તા 5/22. હવે શું કરશો? તો જો હવે જો તમે અહીંયા જોઈ શકો કે છેદ કેવા થઈ ગયા? બંનેના સમાન. અહીંયા પણ 21 21, અહીંયા પણ કેવા 22 22. તો એક નિયમ છે. શું? તો જ્યારે પણ છેદ સરખા હોય ત્યારે તમે અંશનો સરવાળો કે બાદબાકી કરી શકો છો. તો અહીંયા આપણે કરીએ. તો ચલો શું થશે? તો 9
ઓછા 8 ભાગ્યા 21. એ જ રીતે થશે આનું તો માઈનસ 12 વત્તા 5 ભાગ્યા કેટલા થશે 22. બરોબર. તો હવે જોઈએ ચલો તો હવે બાદબાકી કરી જોઈએ તો 9 માંથી કેટલા કાઢવાના આપણે 8 તો 9 માંથી 8 તો કેટલા વધશે 1 તો 1 ભાગ્યા 21 વત્તા 12 માંથી 5 તો કેટલા વધશે 12 માંથી કેટલા કાઢવાના 5 કાઢવાના તો 12 માંથી 5 તો કેટલા વધશે 7 તો કેવા 7 માઈનસ 7 ભાગ્યા કેટલા આવશે અહીંયા 22. ઓકે તો જો આગળ ચલીએ કેટલો જવાબ આવ્યો અહીંયા તો જો 1 ભાગ્યા 21 વત્તા માઈનસ 7 ભાગ્યા 22. ઓકે તો જો કૌંસ અહીંયા તમે છોડી દો તો કૌંસ છોડશો તો શું થશે તો 1 ભાગ્યા 21 પ્લસ માઈનસ માઈનસ 7 ભાગ્યા 22. ઓકે હવે જો અહીંયા પણ છેદ શું કરવાના સમાન કરવાના તો ફરી શું લેવાનો લસા. તો જો તમે લસા ના લો અને તમારે સીધી રીતે તમારે ન હોય તો શું કરવાનું ચોકડી ગુણાકાર 22 ને 1 જોડે ગુણો તો 1 ગુણ્યા 22 ઓછા 7 નો પણ આ જોડે 21 નો તો 7 ગુણ્યા કેટલા થશે 21 ભાગ્યા બંનેનો ગુણાકાર 21 ગુણ્યા 22. ઓકે તો જુઓ 22 એકા 22 ઓછા 21 સિત્તા કેટલા થાય 21 તો થશે કેટલા થશે બોલો 147 ભાગ્યા 22 ગુણ્યા 21 કરવાના કેટલા 22 ગુણ્યા 21 તો ચલો 22 ગુણ્યા 21 કરીએ આપણે 22 ગુણ્યા 21 તમે શોર્ટકટમાં ગુણાકાર કરતા ના આવડે તો શીખ લેજો. પહેલા શું કરવાનું 2 કા 2 પછી ચોકડી ગુણાકાર અહીંયા 2 કા 2 2 દુ 4 બંનેનો સરવાળો કેટલો થાય 6 તો 6 2 દુ 4 કેટલો આવશે 462. ઓકે ઉપર શું થશે બાદબાકી શું થશે બાદબાકી તો 147 માંથી કેટલા બાદ કરવાના 22 તો કેટલા થશે જો 7 માંથી 2 જાય તો 5 4 માંથી 2 જાય તો 2 અને એક એમ ના એમ આવશે અને માઈનસ નું ચિહ્ન ભાગ્યા કેટલા આવશે 462. તો કેટલો જવાબ આવશે અહીંયા આપણે માઈનસ 125 ભાગ્યા 462 આટલો જવાબ આવશે. જોઈ લો તમે એકવાર અને સ્ક્રીનશોટ પાડો હોય તો સ્ક્રીનશોટ પાડી લો. તો જો વિદ્યાર્થી મિત્રો તમને દાખલા ખબર પડી ગઈ હોય તો આપણે બીજી રીતે પણ ગણાવી શકીએ. આ રીત તમારે બીજી રીત કરતા આ રીતમાં તમારે સહેલું પડશે. કેમ કે આમાં ગુણાકાર તમારે એટલા બધા કરવાના હશે નહીં એ માટે બરોબર. અને ખબર જેવા ના પડી હોય તમે કોમેન્ટમાં પછી જણાવી શકો છો. ખબર પડી ગઈ બધાને? તો ચલો હવે આપણે બીજો દાખલો જોઈએ. હવે જોઈશું આપણે ઉદાહરણ નંબર 2. તો જો ઉદાહરણ નંબર 2 માં શું કીધું છે કિંમત શોધવાની કીધી છે. એમાં પણ રકમ આપેલી છે શું તો જો -4/5 ગુણ્યા 3/7 ગુણ્યા 15/16 ગુણ્યા -14/9. તો આ પણ દાખલો આપણે બે રીતે ગણીશું બરોબર. તો જો પહેલા એક રીત શીખવાડો. તો જો આમાં શું કરીશું પહેલા આ બંને સંખ્યા જોડે લઈશું પછી આ બે સંખ્યા જોડે લઈશું એ રીતે આપણે આ દાખલો ગણીશું. તો જો પહેલા આ બે સંખ્યા જોડે લઈ લઈએ. તો જો કૌંસ બનાવી દેવાનો તમારે ભૂલ પડે નહીં. તો -4/5 ગુણ્યા 3/7 ગુણ્યા અહીંયા કઈ નિશાની ગુણાકારની તો ગુણાકાર કરવાનો. પછી અહીંયા આવશે 15/16 ગુણ્યા -14/9. ઓકે તો હવે આ બંનેના સંખ્યાઓનો શું કરવાનો એકબીજા સાથે ગુણાકાર. અને
અને ગુણાકાર એકદમ સિમ્પલ. શું સામ સામે તમે ગુણાકાર આને કરી શકો છો. તો જો આપણે ગુણાકાર કરી તો શું થશે જો અહીંયા -4 ગુણ્યા 3 ભાગ્યા 5 ગુણ્યા 7. તમે સીધું પણ ડાયરેક્ટ 4 તરી 12 તો 5 સીધા 35 પણ કરી શકો છો. પણ આપણે અહીંયા શરૂઆત છે એટલે થોડીક લાંબી રીતે કરાવીશું. ઓકે, પછી ગુણ્યા શું આવશે તો 15 ગુણ્યા -14 ભાગ્યા 16 ગુણ્યા 9. ઓકે, તો જો અહીંયા સંખ્યામાં જો છેદ ઉડતા હોય ને તો તમે છેદ ઉડાડી શકો છો. તો જો અહીંયા કોઈ છેદ ઉડે ના, અહીંયા છેદ ઉડશે તો હા કઈ રીતે જો અહીંયા કેટલા આપેલા 15 તો 15 ના શું થશે 5 તરી 15 પછી અહીંયા 14 તો 7 દુ 14 અહીંયા 9 તો 3 તરી 9 પછી અહીંયા 16 તો 8 દુ 16 બરોબર. હવે જે સરખું ઉડતું હોય ઉડાડો તમે. તો જો અહીંયા 3 કેન્સલ તો આ 3 કેન્સલ, આ 2 કેન્સલ તો આ 2 કેન્સલ. હવે જે વધે તે શું કરી દેવાનો આપણે ગુણાકાર. તો જો અહીંયા બંનેનો ગુણાકાર 4 તરી 12 તો કેવા 12 ભાગ્યા 5 સીધા 35 ગુણ્યા અહીંયા શું થશે જો 5 સીધા 35 પણ કેવા માઈનસ કેમ કે માઈનસ હતા એટલે માઈનસ ભાગ્યા 8 તરી કેટલા આવશે 24. તો અહીંયા 8 તરી 24. જો ફરી અહીંયા શું આવશે ઉડશે છે કઈ રીતે. તો જો અહીંયા પણ 35 આયા, અહીંયા પણ કેટલા 35 તો 35 કેન્સલ. ઓકે, હવે શું વધી જો અહીંયા 24 અહીંયા 12 તો 12 દુ કેટલા થશે 24 માઈનસ માઈનસ પણ શું થઈ જશે પ્લસ થઈ જશે. તો જો શું વધ્યું અહીંયા ખાલી હવે અહીંયા જો કશું વધ્યું એક જ વધ્યું. અહીંયા પણ 1/2 એટલે શું કહેવાય 1/2. તો આન્સર શું આવશે 1/3. તો તમે આ રીતે દાખલો ગણી શકો છો. હવે જો આપણે બીજી રીતે દાખલો ગણીએ ટ્રાય કરીએ. ચલો હવે આ એક રીત હતી, હવે બીજી રીત. જો બીજી રીતે શું કઈ રીતે ગણવાનું તો પહેલા આપણે રકમ લખી દઈએ. તો રકમ શું હતી તો -4/5 ગુણ્યા 3/7 ગુણ્યા 15/16 ગુણ્યા -14/9. બરોબર. તો જો ઉદાહરણ નંબર 1 માં આપણે કરી એ જ રીતે આપણે ઉદાહરણ નંબર 2 માં કરવાનું છે. તો કઈ રીતે તો આપણે શું જોયું ઉદાહરણ નંબર 1 માં કે જે સરખી સંખ્યા અથવા તો જેમાં ઘડિયામાં આવતું હોય અથવા તો તેનું સાદું ઉડતું હોય બરોબર સિમ્પલ રીતે કહીએ તો એનો ભાગ ચાલતો હોય એવી સંખ્યા શું કરી દેવાની જોડે લાવી દેવાની. બરોબર. તો જો આમાં જો પહેલી કહીએ -4/5 તો એની કોની સાથે હરકી જોડી બનશે તો શેના જોડે બને જો 15/16 જોડે થશે. હા એના જોડે પણ થશે. બરોબર. તો એના જોડે લખી દઈએ આપણે તો -4/5 ગુણ્યા 15/16. બરોબર. હવે શું વધ્યું આ જો વધ્યું તે લખવું પડશે તો લખી દો 3/7 ગુણ્યા -14/9. ઓકે. તો જો જેમ સાદું ઉડતું હોય એ રીતે તમે સાદું વાપરી શકો છો. તો જો અહીંયા શું થશે 5 તરી 15 અને 4 16. બરોબર. આ રીતે થશે. બે તમે સંખ્યા લખી દેવાની આપણે. શું અહીંયા માઈનસ છે એટલે માઈનસ યાદ રાખવાનું. તો એ 1 થાય અહીંયા કશું વધ્યું ના એટલે શું હોય 1 તો હોય જ એટલે -1 ગુણ્યા 3 એટલે શું થશે -3/1 ગુણ્યા 4 એટલે 4. આ કિંમત મળી આપણને. અહીંયા જોઈએ ચલો અહીંયા શું આવશે તો જો અહીંયા પણ ભાગ ઉડતા હોય તો ઉડાડી દેવાના. તો જો અહીંયા શું છે 3 તરી 9 અને 7 દુ 14. તો અહીંયા શું વધ્યું અહીંયા જોઈ લઈએ આપણે. તો અહીંયા વધશે કિંમત -2/3. હવે કૌંસ આપણે દૂર કરી દઈએ તો -3/4
ગુણ્યા -2 ભાગ્યા 3. હવે ગુણાકારમાં આ રીતે આપેલું હોય ને તો માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ થઈ જાય બરોબર. હવે જો કઈ કિંમત ઉડે તો 3 3 કેન્સલ અને 2 દુ 4 તો કઈ કિંમત આવી અહીંયા 1 ભાગ્યા 2 તો જવાબ આવી ગયો 1 ભાગ્યા 2. અહીંયા પણ 1 ભાગ્યા 2 જવાબ આવી ગયો. તો તમે આ રીતે પણ ગણી શકો દાખલો અને આ રીતે પણ ગણી શકો. તો આમાં કયા નિયમ લાગુ કરો તો આમાં જો જૂથનો નિયમ અને ક્રમનો નિયમ લાગુ પડે છે. જૂથનો નિયમ પણ લાગુ પડે અને ક્રમનો નિયમ પણ આ દાખલામાં લાગુ પડે છે. તો તમે આ રીતે દાખલા બંને રીતે ગણી શકો છો. સ્ક્રીનશોટ પણ દીધો તમારા નોટબુકમાં ગણવું હોય તો તમે ગણી શકો છો. તો આજ માટે આપણે ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ 2 અહીંયા સુધી રાખીશું. આવતા લેક્ચરમાં બીજું આગળ ચલાવીશું. વિડિયો ગમે તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરો જેનાથી બીજા વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળી શકે. ધન્યવાદ. આવતા લેક્ચરમાં મળીએ.